Praise God. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. Yishu Masina Mithana Madhunama. Once again, I welcome you all. We'll go into the Word of God. ઈશ્વરના વચનો તરફ જઈએ. કયું નીતિ વચન આજે વાંચ્યું આપણે? નીતિ વચન 6, રાઈટ? અને એની શરૂઆત એની 16મી કલમથી વાંચ્યું. ત્યાં શું કહે છે? 6 વાના યહોવા ધિક્કારે છે અને 7 વાનાથી પ્રભુને કંટાળો આવે છે. અને એમાં 6 ને જે 7 બાબતો ત્યાં લખી છે એમાં સૌથી પહેલી કઈ બાબત છે? ગર્વિષ્ઠ આંખો, ધ પ્રાઇડફુલ આઈસ, રાઈટ? એનજીએ કયું એને બોલીએ? કોઈને યાદ છે? કોઈ સાંભળ્યું? જેમ્સ 4:7. એનું 6ઠી કલમ શું કહે છે? યાકૂબ 4 અને એની 6ઠી કલમ શું કહે છે? I think she spoke already. What was it? 6. Right. If you look the one verse before that, verse 6, ek hai, God loves the humble and resists the proud. Right? Ek hai ke He gives more grace. Therefore, he says, God resists the proud. ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ તે નમ્ર માણસો ઉપર કૃપા રાખે છે. We will see something in that. That is the reason why I took some Proverbs chapter 6. કેમ કે we want to see something in relation to that. Now, કોઈને ખબર છે આપણે before we went to the retreat આપણે કઈ બાબત વિશે જોઈ રહ્યા હતા? કયા પુસ્તકમાંથી આપણે શીખીએ છે? એફેશિયન્સ. એની કઈ કલમ સુધી જોયું હતું આપણે? કયા અધ્યાયમાં આપણે હતા? એફેશિયન્સ એનો 3જો અધ્યાય અને એની કઈ કલમ સુધી જોયું હતું લાસ્ટ? એની 6-7 કલમ સુધી જોયું હતું, રાઈટ? અને એની અંદર એની ત્રીજો અધ્યાય એની પહેલી ને બીજી કલમમાં આપણે એક ઉત્તમ અને વિશ્વાસુ કારભારી વિશે જોયું હતું, રાઈટ? એની અંદર શું કહે છે? જે ઈશ્વરની કૃપાદાન પોલ કહે છે કે મને આપવામાં આવ્યું તેના વહીવટ વિશે. ઈશ્વરે તમને ને મને પણ એક ઉત્તમ કારભારી તમારા અને મારાની અંદર પણ ઈશ્વર જોવે છે કે કોણ જે કામ ઈશ્વરે તમને ને મને સોંપ્યું છે એમાં કોણ વફાદાર છે અને કોણ વિશ્વાસુ છે. એ વહીવટનું કામ અને એના બાબત વિશે આપણે આગળ જોયું હતું. અને એની પછી આપણે એની 3 થી લઈને 7 કલમ સુધી જોયું હતું. અને એની અંદર જે મર્મ વિશે જે કહે છે કે જે મર્મ જે બાબત એ પહેલા ધેટ વોઝ હિસ્ટ્રી કે એ મિસ્ટ્રી હતી, જે હિડન હતી, જે બાબત ગુપ્ત રાખવામાં આવી હતી. પોલ કહે છે એ મર્મ વિશે મેં તમને અગાઉ ટૂંકમાં લખ્યું હતું. એ મર્મ વિશે હું તમને આગળ જણાવું છું. એ મર્મ શું હતો? એ કહે છે કે એની 6ઠી કલમ કહે છે કે એટલે વિદેશીઓ ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તા દ્વારા થ્રુ ધ ગોસ્પલ the Gentiles are added into the church. They are part of the church. The Jews and Gentiles, યહૂદી અને અન્ય જાતિ એ એક જ વારસાના ભાગીદાર થયા છે. કહે છે કે વતનમાં ભાગીદાર અને શરીરના અવયવો અને વચનના સહભાગી છે. 3 બાબત વિશે પોલ એની 6ઠી કલમમાં જણાવે છે. કઈ કઈ બાબત છે? એ કહે છે કે we should be the fellow heir. અમે ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તા દ્વારા વતનમાં ભાગીદાર થયા. સાથે સાથે કહે છે કે પાર્ટેકર ઓફ ધ સેમ બોડી, કે એ ખ્રિસ્તના શરીરના અવયવો, રાઈટ? ધેટ ઇઝ વોટ ધ લોર્ડ સપર શોઝ. પ્રભુ ભોજન શું બતાવે છે? કે એક જ બોડી, કે એક જ શરીર, એ ઈસુ ખ્રિસ્તનું શરીર, જે બ્રેડ અને જે આપણા માટે તોડવામાં આવ્યું, એ શરીરના અવયવો તમે અને હું થયા છે, રાઈટ? અને ધેન ત્રીજી બાબત એ ત્યાં જણાવે છે કે એન્ડ સેમ બોડી, ફેલો હેર, સેમ બોડી એન્ડ પાર્ટેકર ઓફ હિઝ પ્રોમિસ, કે જે ઈશ્વરની જે આજ્ઞા પ્રતિજ્ઞા હતી એના ભાગીદાર પણ આપણે થયા છે. ધેટ હી પ્રોમિસ થ્રુ અબ્રાહમ અને મૂસા અને એના દ્વારા જે કંઈ પણ પ્રોમિસ છે એ પ્રોમિસના હિસ્સેદાર પણ બાય ફેથ તમે થયા છો. સો નાઉ ઇન ધ ન્યૂ ટેસ્ટામેન્ટ, નવા નિયમમાં, there is no Jew and there is no Gentile. We are one in Christ. કે તમે ખ્રિસ્ત ઈસુમાં
એક થયા છો. ધેટ ઇઝ ધ મિસ્ટ્રી. એ મિસ્ટ્રી કે એ બાબત જે હિડન હતી એ પોલ કહે છે કે હું તમને જણાવું છું, કે હું તમને પ્રગટ કરું છું. એની 7મી કલમમાં આપણે જોયું હતું ઈશ્વરના સામર્થ્યની કૃતિથી મને આપવામાં આવેલા ઈશ્વરના કૃપાદાન પ્રમાણે હું આ સુવાર્તાનો સેવક થયો છું. નાઉ ગુજરાતીની અંદર એના અમુક વચનો ઉપર નીચે છે. ધ માય ગોલ વોઝ ટુ સી 8 to verse 13 ટુડે, 8મી વચનથી 13મી કલમ સુધી જોવા માટે. પણ when I saw one of the scripture, and I think ગુજરાતીમાં એ 9મી કલમ છે, but in English it is verse 8, અને એની અંદર પોલ એક બાબત જણાવે છે, અને that is where we want to see an application of it. એની એક એપ્લિકેશન આપણે જોવા માંગીએ છીએ. Please read verse 8. Yes, I think એ ગુજરાતીમાં ઉપર નીચે છે, but if you read verse 8, I think 9મું વચન ગુજરાતીમાં વાંચશો અને 8મું વચન ઇંગ્લિશમાં વાંચશો, so then you will understand, you will see that phrase. Please read verse 8 and 9. હા, the phrase that we would like to see is એ કહે છે કે હું સંતોમાં નાનામાં નાનો છું. Go back to verse 8, and I think Englishમાં if that is the phrase, એ કહે છે કે to me who am less than least of all the saints. કોણ લખે છે એફેશિયન્સ? પાઉલ. પાઉલ કોણ હતો? કે જેણે ન્યૂ ટેસ્ટામેન્ટમાં 13 એટલીસ્ટ બુક્સ લખી છે, રાઈટ? He was a theologian, pastor, whatever that you want to call, church planter, બધું જ એ પોતે હતો. એમ છતાં એ શું કહે છે? I am the least of all the saints. સંતોમાં સૌથી નાનામાં નાનો. શું ખરેખર નાનામાં નાનો હતો? ના, પણ એની નમ્રતા એટલી છે કે એ કહે છે કે સંતોમાં હું સૌથી નાનામાં નાનો છું. વન ઓફ ધ ગ્રેટેસ્ટ એવિડન્સ ઓફ સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી, કે તમે આત્મામાં કેટલા મેચ્યોર છો, રાઈટ? જે આપણે ઉંમરમાં તો વધતા ને વધતા જોઈએ છે, પણ વિશ્વાસમાં અને ઈશ્વરની બાબતોમાં કે ઈશ્વરના વિશ્વાસમાં તમે કેટલા મેચ્યોર છો, એનું વન ઓફ ધ ગ્રેટેસ્ટ એવિડન્સ ઇઝ ધ હ્યુમિલિટી. એ શું છે? એ નમ્રતા છે, રાઈટ? જેટલા તમે ઈશ્વરને વધુ નજીકથી જાણો છો, એમ તમે પોતાને એટલા ને એટલા નમ્ર કરતા જાઓ છો. ઇમેજિન you see a big mountain, અને એ માઉન્ટેનની પીક, maybe you went to Smoky Mountain or કોઈ બી માઉન્ટેન, માઉન્ટ વોશિંગ્ટન, અને એ માઉન્ટ વોશિંગ્ટનને તમે જ્યારે દૂરથી તમે જશો વર્મોન્ટ તરફ, તો તમને એની માઉન્ટ વોશિંગ્ટનની પીક દૂરથી દેખાશે. બટ એ કેવી હશે? બીકોઝ કે એટલું ઊંચું છે, એ ધૂંધળી હશે. પણ જેમ 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 તમે માઉન્ટ વોશિંગ્ટનની નજીક જતા જશો, that's when it becomes more and more clear. જો તમે ડ્રાઈવ કરીને કે પેલી ટ્રેનમાં ઉપર જશો, તો ઉપરથી તમને you will see more clarity. Similarly, જ્યારે તમે ઈશ્વરના વિશ્વાસમાં અને વચનોમાં આગળ વધતા જાઓ છો, એમ you see God more clearly, and you become more and more humble in your own eyes. તમે પોતાની જાતને પોતાની નજરોમાં વધારે ને વધારે નમ્ર કરતા જાઓ. And that is what we see from the life of Paul. પોલના જીવનમાંથી પણ એ એક બાબત શીખવા મળે છે. And that is why I want to stop at this particular phrase, I am the least of, એ કહે છે કે who am less than the least of all saints. હું બાકીના સંતોમાં નાનામાં, the word is prostos. એનો મતલબ શું છે? કે I am the worst, કે હું સૌથી નાનામાં નાનો વ્યક્તિ છું. I am like the first. એક બાબત જે આપણને, જે ખ્રિસ્તી જે બહુ મોટા પાસ્ટર્સ કે બહુ મોટી મિનિસ્ટ્રી થઈ જાય છે, એના પછી એક બાબત જે જોવા મળે છે, that is the spiritual pride. એક આત્મિક ઘમંડ, રાઈટ? કે આ બધું તો મેં મારાથી, કે મારું બોલવાનું આટલું સારું છે, કે મને ઈશ્વરે આટલા આત્મિક આશીષો આપ્યા છે, કે મને આ વરદાન છે, ને એનાથી
આ થઈને આ લોકો મારા ફોલોવર છે. જે ઈશ્વરને જે મહિમા આપવો જોઈએ ઘણી બધી વખત લોકો બીકોઝ ઓફ ધ સ્પિરિચ્યુઅલ પ્રાઇડ they do not give it to God કે ઈશ્વરને નથી આપતા કે આ મિનિસ્ટ્રી મારાથી, આ ચર્ચ મારાથી, હું જ સર્વસ્વ છું, આ કૃપાદાન મને ઈશ્વરે આપ્યું છે. અને એ બાબત એક ગર્વ એમાં આવે છે, રાઈટ? એ 6 વાના કહે છે કે ઈશ્વર ધિક્કારે છે, અને 7 વાના, અને એની અંદર સૌથી પહેલી બાબત આપણે જોઈએ છે ગર્વિષ્ઠ આંખો. એમ આપણે પોલના જીવન પરથી આજે જોઈશું કે that he does not have any spiritual pride. In fact, he made himself more and more humble as he knew God more and more. એક બીજી જગ્યાએ પોલ કહે છે, go to 1 Corinthians chapter 15, પહેલો કોરિન્થી એનો 15મો અધ્યાય અને એની 9 અને 10મી કલમ જુઓ પોલ શું કહે છે. Now Corinthians was probably written during the 55 AD. હું એ બાબત તમને બતાવવા માંગુ છું કે જેમ જેમ પોલ ઈસુના વિશ્વાસમાં વધારે ને વધારે ઊંડો ઉતરતો ગયો એમ એમ એ પોતાની જાતને વધારે ને વધારે હમ્બલ કરતો જાય છે. કોરિન્થિયન્સ આ લખાયું છે એફેશિયન્સ થી પહેલા. Look what Paul says in 1 Corinthians chapter 15 and verse 9 and 10. હા, કહે છે કે I am the least of all the apostles. Was he least of all the apostles? No, in fact he was one of the special one. God, he has seen risen Christ, and પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તને જોયા છે, right? One of the sign of an apostle મેં કીધું હતું. What is the sign of an apostle? That he has to be the eyewitness of Jesus' resurrection. એક અપોસ્ટલ કે પ્રેરિત કોણ બની શકે કે જેણે ઈસુ ખ્રિસ્તને પોતાના નજરોથી પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુને જોયા હોય. And Paul saw on his way to Damascus. In fact, 3 times in the book of Acts, પ્રેરિતોના કૃત્યોની અંદર 3 વખત Paul એની testimony લખે છે. And then on top of it he says on 1 Corinthians 9 verse 1 and Galatians chapter 2, he again and again says that I have seen the risen Christ, કે મેં પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુને મારી આંખોથી જોયા છે, એની વાણી મેં સાંભળી છે. And આ જે રેવલેશન, આ જે પ્રકટીકરણ મને થયું છે એ મારી પોતાની બુદ્ધિથી નહીં પણ પ્રભુ ઈસુના આપેલા પ્રકાશન. That is what Galatians chapter 1 verse 11 and 12 says. જો અહીંયા ગાડી એ શું કહે છે, જ્યારે સૌથી પહેલા તબક્કામાં હતો ત્યારે કહે છે કે I am the least of the apostle, કેમ કે હું પ્રેરિતોમાં સર્વથી નાનો, અને કહે છે કે હું પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી. આ એ જ પાઉલ કે જેણે 13 પુસ્તકો નવા નિયમની અંદર લખ્યા છે. who planted so many churches in Asia Minor. એશિયા માઇનરની અંદર આટલા બધા ચર્ચીસ પ્લાન્ટ કરવા છતાં પણ એ કહે છે કે હું પ્રેરિત કહેવાવાને યોગ્ય પણ નથી. In fact, I'm least. Now read the next verse, verse 9. Now verse 10, next verse. What I am, હું જે છું એ શું છું? ઈશ્વરની કૃપાથી. જો તમે એફેશિયન્સ એનો 3જો અધ્યાય એની 7 અને 8 કલમ વાંચશો તો કહે છે કે ઈશ્વર તરફથી મળેલા કૃપાદાન પ્રમાણે હું ઈશ્વરનો, પ્રભુ ઈસુનો સેવક થયો છું. What is Paul calling himself? I am a servant. રાઈટ? આજકાલ જે મોટા મોટા પાસ્ટર હશે કે મોટી મોટી મિનિસ્ટ્રી હશે, they don't consider themselves to be a servant. અહીંયા ગાડી શું કહે છે? What I am. પોલ એની જે પાછળની જિંદગી હતી કે જે ઈશ્વરનું કૃપાદાન પોલના જીવનમાં થયું હતું, પોલ કહે છે હું એ બાબતને ભૂલ્યો નથી. ઈશ્વરનું કૃપાદાન, ઈશ્વરની કૃપા. હું તો કોણ હતો? પોલ કહે છે. એક બીજી જગ્યાએ આપણે જોઈશું તો એની ટેસ્ટિમની છે ને એ કહે છે કે હું તો I was a persecutor. હું તો ખ્રિસ્તી લોકોને સતાવનારો હતો. Even he took part in the Stephen's death. જો પ્રેરિતોના કૃત્યો એનો 7મો અધ્યાય એની છેલ્લી અમુક કલમો, he witnessed Stephen's death. સ્ટીફનના મૃત્યુની અંદર પણ એનો ભાગીદાર હતો. ખ્રિસ્તીઓને પકડીને બંદીગૃહમાં. In fact, that was the mission. He was going to Damascus. એ દમાસ્કસ કેમ જઈ રહ્યો હતો? Because ખ્રિસ્તીઓની સતાવણી કરવાને માટે. That Paul is saying that by the grace of God, what I am,
આઈ એમ. હું જે છું એ શું છું? ખ્રિસ્તનું કૃપાથી છું. જેમની કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી. ઇન ઓલ અવર લાઈફ, આપણા દરેકની જીવનમાં એ ખ્રિસ્તની કૃપા તમારી ઉપર અને મારી ઉપર થઈ છે. અને કહે છે કે બટ આઈ લેબર મોર abundantly than all, મેં સર્વ કરતા વધારે મહેનત કરી છે. પણ પોલ શું કહે છે? મેં તો નહીં, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેના લીધે. If you look at many of the pastors or many of the preachers, they would say, I did it. મને આ બાબતનું, મને હિલિંગનું દાન છે, કે મને આ બાબતનું દાન છે ને એના થકી આ ચર્ચ મેં ઊભું કર્યું છે, એના થકી આ લોકો મારી પાછળ આવે છે. બટ ઇફ યુ સી પોલ, એ કહે છે કે એ સર્વ કરતા મેં વધારે મહેનત, આ જેટલા પ્રેરિત છે એ બધા કરતા. that is why he was an apostle to the Gentile, અન્ય જાતિનો પ્રેરિત, રાઈટ? એન્ડ ઇફ યુ રીડ book of Acts, એ પોતાની જાતને શું કહે છે? મને, હું અન્ય જાતિ મધ્યે હું પ્રેરિત થયો છું. પણ એ કહે છે કે એ બધી મહેનત મેં કરી, પણ મેં નહીં, પણ ઈશ્વરની કૃપા. yet not I, but the grace of God which was with me. He did not forget his past. એનું જે ભૂતકાળ હતું એને પાઉલ ભૂલ્યો નહીં. ભલે ગમે તેટલી પોઝિશન ઉપર એ પહોંચ્યો, એને ઈશ્વરનું, if you see Paul's life, he had so many revelation. We'll see couple of verses. Go to 2 Corinthians chapter 12, બીજો કોરિન્થી એનો 12મો અધ્યાય અને એની પહેલી 1-2 કલમ વાંચો. શું કહે છે પોલ? હા, એ ફાયદાકારક નથી, right? Doubtless not profitable to me to boast. In fact, he had all the reason to boast. એની પાસે હરેક કારણ હતું જેના દ્વારા એ અભિમાન કે ગર્વ કરી શક્યો હોત. But that same Paul, in his beginning of his life, we saw that he says, I am the least of all the apostles. It's not profitable to me to boast. हाँ हाँ, continue reading verse 2. Who is he talking about? કોના વિશે વાત કરે છે? હું એક માણસને જાણું છું. He is talking about himself. Look at the humility of Paul. Paulની એ નમ્રતા છે કે he is not even revealing that it is me. Right? આજકાલના જો બીજા કોઈ લોકો હોય તો શું કે આ મેં કર્યું છે, મને ઈશ્વરે આ બતાવ્યું ને that is how I did it, and all this I મેં, who. But what is Paul saying? I know a man 14 years back, 14 વર્ષ પહેલા, જેને he was caught up into the third heaven. Look what he says next verse. Please continue reading. हाँ 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 हाँ, continue reading. हाँ, he heard the things which is inexpressible words, which is not lawful for the man to utter, and he was caught up into the paradise. આ એ પોલ છે જેને 14 વર્ષ પહેલા એ કહે છે કે ત્રીજા પારાદેશમાં I was caught up in the heaven, and I have heard and seen such a things which a man cannot even utter, inexpressible. And that same Paul, age Paul કહે છે કે I am the least of all the apostles, though I labored more, કે મેં બીજા શિષ્યો કરતા વધારે મહેનત તો કરી હશે, yet not I, but it was through God's grace. એ મારા લીધે નહીં, પણ પ્રભુના કૃપાદાન થકી હતું. Now go to, we'll read couple of verses. Go to Philippians chapter 3. ફિલિપિયોની પત્રી એનો 3જો અધ્યાય એના 4 થી 9 વચન વાંચીએ. ફિલિપિયોની પત્રી એનો 3જો અધ્યાય ને એના 4 થી
9 કલમ. જો ત્યાં પોલ શું કહે છે, that is the testimony. In fact, this is resume of Paul, right? આજકાલ આપણે કોઈ નોકરીમાં જઈએ તો we make a resume. We make the resume in such a way that જે recruiter છે એને આજકાલ તો it is through AI, right? The recruiter doesn't even read, but he looks at some of the points, highlights, and that is how he will know that this person is even eligible for this position or not. In fact, when you read from verse 4 to 9, એના 4 થી 9 કલમ વાંચશો તો that is Paul's resume. Look what Paul's resume is like. He has every reason to boast. એની પાસે અભિમાન કરવાને માટે અનેક કારણ હતા. શું કારણ હતા? Please read from verse 4 onwards. હા. Paul says, અગર જો અભિમાન કરવું કે મારા દેહ પર ઘમંડ કરવું એવું કોઈ બીજો કોઈ ધારે એના કરતા પોલ કહે છે કે મારી પાસે સૌથી વધારે રીઝન છે. કયા રીઝન છે? Now read from verse 5 onwards. Circumcised on the 8th day according to the Jewish law. યહૂદીના નિયમ પ્રમાણે 8મે દિવસે સુન્નત પામેલો. Continue reading. ઇઝરાયલના સંતાનો. I am among the Israelites, 12 tribes of Israel. In fact, he was from the tribe of Benjamin. Continue reading. બિન્યામીનના કુળનો, Hebrew of Hebrew. He was not a simple Hebrew, but he was a Pharisee of Pharisee. Continue reading. નિયમ સંબંધી ફરોસી. હા. Concerning the zeal, persecuting the church, concerning the righteousness which is in the law. જો નિયમ શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો Paul says, I was blameless. I was zealous for the law. એ જ્યારે પહેલાના જીવનમાં જે બી કામ કરતો તો ખ્રિસ્તીઓને સતાવતો હતો, well, he was thinking that what I am doing for the Lord. That is why he says, I was concerning એ આવેશ, ધર્મના આવેશ સંબંધી blameless. In his mind, he was following the commandment of God, because he was seeing Christianity as another branch or as a cult before. Continue reading. હા. જે વાના મને લાભકારક હતા એ કહે છે કે મેં ખ્રિસ્તને માટે હાનિકારક સમજ્યા. કન્ટિન્યુ રીડિંગ. હા. All things which was profitable to me, જે બાબતો જે મને લાભદાયક હતી એવું ખ્રિસ્તના લીધે શું કહું છું? પોલ કહે છે કે હાની. In fact, he is using the Greek word skudos, rubbish. That means garbage. Sorry, it's skubala. That means it's garbage, it's rubbish. એ કહે છે કે એ દરેક, that I may gain Christ, હું કોઈ પણ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકું. That should be our desire. That the world or the things of the world, I'm considering, ઘણે લોકો કહે છે કે આ બધી બાબતો મને પ્રોફિટેબલ છે, પણ પોલ કહે છે કે I count all things lost for me. જ્યારે હું નવા જીવનમાં આવ્યો, જ્યારેથી મેં ઈસુ ખ્રિસ્તને મારા પ્રભુ તરીકે સ્વીકાર્યા, બાપ્તિસ્મા લીધું અને આ બધું નવું જીવનમાં હું આવ્યો, ત્યારથી કહે છે કે I count all things lost. Well, those things are still there in your life. જગતના જે કંઈ પણ બાબતો છે એ તમારા જીવનમાંથી જવાની નથી. જ્યાં સુધી તમે નહીં મરો ત્યાં સુધી ત્યાં છે. But you have to count those things as waste and garbage, like Paul says. I'm counting. હું મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે બધાને હાનિ ગણું છું. It is you have to count that as a garbage and waste. એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું ને તેઓને કચરો ગણું છું, જેથી હું ખ્રિસ્તને
કોઈ પણ રીતે પ્રાપ્ત કરું. ઇનફેક્ટ when you keep on reading that, એ કહે છે કે verse 11, હું કોઈ પણ રીતે મુએલાઓના પુનરુત્થાનને પહોંચું. That is the only desire Paul is saying, that by any means I achieve the resurrection from the dead. Imagine you are coming into the church every Sunday morning. હરેક સન્ડે તમે ચર્ચમાં આવો છો, વચનો સાંભળો છો, મે બી પ્રેયર લાઈનમાં જઈને, or millions and હજારો પાસ્ટરોના વચન. But what if you are not going to be raised from the dead? જો તમે પુનરુત્થાન નહીં પામો, રાઈટ? આપણે થોડા દિવસ પહેલા રાપ્ચર વિશે જોયું, an imminency of Christ, કે એનું આગમન કોઈ પણ સમયે થઈ શકે. With the church will be caught up. What if you are not caught up or part of that first resurrection? એ પ્રથમ પુનરુત્થાનના જો ભાગીદાર નહીં બનો, then all these things is of no use. You wasted your time. તમે સન્ડે આવીને, in fact you wasted your entire day, entire life, if you are not going to be with him or part of that resurrection. જો પુનરુત્થાનના ભાગીદાર જ નહીં બનો, then what is this useful for? Right? એટલે પોલ કહે છે કે હું કોઈ પણ રીતે મુએલાના પુનરુત્થાનને પહોંચું. Well, you see the humility in this letter. કહે છે કે 8મે દિવસે સુન્નત પામેલો, ઇસ્રાયેલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રુનો હિબ્રુ, નિયમ સંબંધી ફરોશી અને નિયમ શાસ્ત્રના ન્યાયપણા સંબંધી નિર્દોષ, blameless. Let's continue to read couple of more verses. Go to first Timothy. Now we saw 1 Corinthians chapter 15 verse 9 and 10. ત્યાં ગાડી પોલ શું કહેતો હતો? I am the least of all the apostles. પ્રેરિતોમાં સૌથી નાનો. Right? Ephesians 3 અને 8માં શું જોયું હતું? Less than least of all saints. You see the chronology. If you see 1 Corinthians 15, 9 and 10, જો એ સૌથી એ પહેલા લખાયું હોય, ત્યાં ગાડી પોલ શું કહે છે પોતાની જાતને? I am least of all the apostles. Then around 60 to 62 AD, when he's writing the book of Ephesians, જ્યારે Ephesians ની પત્રી લખે છે, એ શું કહે છે? I am less than least of all saints. સંતોમાં સૌથી નાનો. Now read 1 Timothy chapter 1 verse 11 and 12. In fact from verse 12 onwards. એના 12 વચનથી નીચે વાંચીએ. પહેલો તિમોથી એનો પહેલો અધ્યાય. Yes. Now what is he saying? I thank Jesus Christ our Lord who enabled me, not by my own strength, મારી પોતાની શક્તિ કે મારા. In fact he could have said that I am Pharisee or Pharisee, I know the law, right? એ નાનપણથી નિયમ શાસ્ત્ર જાણતો હશે. That is why he is Pharisee. Who were Pharisees? ફરોશીઓ કોણ હતા? નિયમ શાસ્ત્રના જાણકાર. What did Paul said? I am Pharisee of Pharisee. કોઈ મામૂલી હિબ્રુ નહીં, Hebrew of Hebrew. That person is saying, એ કહે છે કે મને સામર્થ્ય આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો. મેં નહીં, પણ ઈશ્વરે મને પસંદ કર્યો. કન્ટિન્યુ રીડિંગ. Paul is saying, reflecting his old life, he did not forget. એ ભૂલ્યો નથી કે પહેલા કોણ હતો. કોણ હતો એ? એ કહે છે કે I was formerly a blasphemer. હું દુર્ભાષણ કરનાર, સતાવનાર, જુલ્મી હતો, પણ કહે છે કે મારા ઉપર દયા કરવામાં આવી. That shows one thing, that no matter what kind of a sinner you are, a big sinner, કેટલા બહુ મહાન મોટા પાપી કે નાના પાપી, જો એ કૃપાદાન તમારા ઉપર થયું છે, ઈશ્વરે તમને પસંદ કર્યા છે અને એની કૃપામાં તમને તેડ્યા છે, that he is able to wash all your sin, કે તમારા હરેક પાપ ક્ષમા કરવાને he is able. એ સર્વ સામર્થ્ય પરમેશ્વર કહે છે કે blasphemer, a persecutor,
an insolent man, but I obtained mercy because I did it ignorantly in unbelief. જ્યારે હું ઈશ્વરને નતો જાણતો એ સમયે જે મેં કામ કર્યા એ I was ignorant. Same for you and me. જ્યાં સુધી એ સુવાર્તાનો સ્વીકાર નહીં કર્યો ત્યાં સુધી અત્યાર સુધી તમે જે કામ કર્યા you maybe did it in ignorance. But the moment you know Christ, જ્યાંથી તમે પ્રભુ ઈસુને જાણ્યા અને આ સુવાર્તા પામ્યા, then look at what Paul says. It was unbelief. Now continue reading verse 14 onwards. હા. If you read this pastoral epistle, one of the theme which is repeating phrase in 1 Timothy, 2 Timothy and the book of Titus is one of these things. This is the faithful and worthy of all acceptance. આ વાત વિશ્વસનીય અને સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. ઘરે જઈને આ જે સેન્ટેન્સ છે એ પહેલો તિમોથી, બીજો તિમોથી અને ટાઇટસમાં કેટલી વાર આવે છે એ જોજો અને કઈ કઈ બાબતો વિશે પોલ કહે છે કે આ બાબતો વિશ્વસનીય અને સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. Maybe one day I will take this sermon and I will preach from this word. This is faithful and worthy of all acceptance that Christ Jesus came into the world to save the sinner. કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓને તારવા સારું જગતમાં આવ્યા અને એવા પાપીઓમાં હું પોલ કહે છે કે મુખ્ય છું. If you look at Paul's life, the more, in the beginning I said, the more he knew Christ. And when is Paul writing the 1 Timothy? Well, towards the end of his life. એનું જ્યારે when he was going to die, he knew that his death is near. That is when he is writing the 1st and 2nd Timothy. He knew clearly that he is going to be executed by Romans under the reign of Nero. And we know that when Nero, the emperor, જ્યારે Nero emperor no શાસનકાળ શું છે, from the history we know he was reigning between 54 AD to 68 AD, and Paul and Peter, they both died during his reign. બંને લોકોનું મૃત્યુ એ નીરોના શાસનકાળ દરમિયાન થયું. That is why historian puts their death somewhere around 67 to 68 AD, and that is when Peter and Paul, they both were executed by the Romans. He knew his death is near. He was under the captivity. પહેલી જે captivity, when we are studying the book of Ephesians, જે Ephesians ની પત્રી જેમાંથી આપણે શીખી રહ્યા છે, where is Paul writing that Ephesians? Ephesians ની પત્રી ક્યાંથી લખે છે? Well, he is writing from Rome. એ રોમ માંથી લખે છે જ્યારે when he was in the house arrest. That was his first imprisonment. Then he was released for a couple of years, maybe 1 or 2 years, and છોડવામાં આવ્યો હતો. Then he was again in captivity in jail, and that is when he is writing this letter, 2 Timothy, 1 Timothy. And he is saying that it is faithful that Christ Jesus came into this world to save sinner whom I am the chief. એમાં હું મુખ્ય છું. Continue reading verse 16 and 17. જે સનાતન યુગોનો રાજા અવિનાશી અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, એમને સદા સર્વકાળમાં તથા મહિમા. Who is Paul giving the glory to? કોને મહિમા હોજો પોલ કહે છે? એની પોતાને, કે એણે જે કામ કર્યા અને એણે જે સુવાર્તા પ્રગટ કરી કે આટલા લોકો, આટલા ચર્ચ. No, he is not saying that. In fact, he is saying that, well, all glory to God who is alone wise, જે એકલો જ એકમાત્ર ઈશ્વર છે, અવિનાશી અદ્રશ્ય, એને સદાકાળ માન અને મહિમા હોજે. If you compare this with today's preacher or the prosperity gospel preacher, they would say all this is mine, it is me. That is when the spiritual pride comes in. આત્મિક બાબતોમાં ઘમંડ, right? That is something that we also need to learn. If you are
preacher or elder or whoever the position, ઘણા લોકોને પોતાની ચર્ચની પોઝિશન ઉપર બહુ ગર્વ હોય છે કે હું બાઇબલ બહુ સારું જાણું છું, કે મને બાઇબલનું આટલું જ્ઞાન છે, મારી પાસે આટલી ડિગ્રી છે, right? I am taking this or I am taking this class and that class and I am this and that. Well, look at what Paul is saying. He's saying all glory to God who is only wise, who is only worthy of praise. એ કહે છે કે honor and glory to God only, not me. Right? એક જ્યારે કોરિન્થિયન્સના ચર્ચમાં when it was a dispute, તેમાં બહુ ઝઘડા હતા. કોઈ કહેતો હતું હું પોલનો છું, કોઈ કહે છે કે હું અપોલોસનો શિષ્ય છું. What did Paul say? ત્યાં પોલ શું કહે છે? વૃદ્ધિ આપનાર કોણ છે? ઈશ્વર છે, રાઈટ? કોઈ માનો પોલે અપોલોસે વાયુ, પોલે પાણી નાખ્યું, પણ એની અંદર કહે છે કે વૃદ્ધિ આપનાર એકમાત્ર ઈશ્વર છે. Again you see he is giving all the glory to God only. અને ઇનફેક્ટ અહીંયા પહેલો તિમોથી એની અંદર કહે છે કે હું પાપીઓમાં સૌથી મુખ્ય છું. Nobody would say that in today's day and life. કોઈ આવું કહી શકે? No. ઇનફેક્ટ જ્યારે તમે આટલી ઊંચી પોઝિશનની ઉપર હોય, he is a pastor, he is a theologian, church planter, everything, and he is saying I am the પાપીઓમાં હું સૌથી મુખ્ય છું. Let's go one more verse. Go to Galatians chapter 6 and verse 14. ગલાતીઓને પત્ર એનો 6થો અધ્યાય અને એની 14મી કલમ. હું બીજા કશાનો અભિમાન કરું હા. એવું ન થાઉં. તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત સંબંધી હું. What is Paul saying? Paul શું કહે છે? But God forbid that I should boast except in the cross of Lord Jesus Christ. જે બાબત પર અભિમાન કરવા જેવું છે એ બાબત શું છે? The cross of Christ. ઘમંડ કરવા વાળી બાબત શું છે? જે પ્રભુએ તમારીને મારી માટે કર્યું, કે એ ક્રોસ પર જ્યારે આપણે પાપી હતા એ આપણા માટે ક્રોસ પર વિંધાયો. That because through that we have salvation. આપણા સારા કામોથી નહીં, પણ એ ઈશ્વરનું કૃપાદાન છે. પોલ કહે છે કે if anyone wants to boast, જો કોઈને અભિમાન કરવું હોય, he should boast in the cross of Christ. એ તમારા માટે અભિમાન. When you give testimony, well, what Jesus did for you, that should be your testimony. That should be the thing that you should boast, that my Jesus died for me. જ્યારે હું પાપી હતો ત્યારે મારો પ્રભુ મારી માટે મર્યો. ના કે મેં શું કર્યું, કે મારું બોલવાનું કેટલું સારું છે, કે મેં આટલા લોકોને આટલા ઘણીવાર લોકો મેં આટલી તાઈથ આપી, મેં આટલા ઉપવાસ કર્યા, રાઈટ? That is to be seen by others. હું આટલી પ્રાર્થના કરું છું, આટલા ટાઈમ પ્રાર્થના. They just want to show how much knowledge that I have from the Bible. But in their life, in their action, nobody can see Christ. Look what Paul says. He says, by whom the world was being crucified to me and I to the world. Is that what happened into your life? Is that ever happened to your life? શું આ તમારા જીવનમાં કદી બન્યું છે? કહે છે કે તેથી મારા સંબંધી જગત વધસ્તંભે અને જગત સંબંધી. If that has happened to your life, look at what, read next two verses, verse 15 and 16. We should read that. Continue reading. તેથી સુન્નત કંઈ નથી. હા. એ સુન્નત પણ કંઈ નથી, પણ નવી ઉત્પત્તિ એ જ કામની છે. What is more important and profitable for you? The new beginning into your life. તમારા જીવનમાં જે નવી ઉત્પત્તિ થઈ. પોલ કહે છે કે પહેલા ગમે તેવો હતો, પર્સિક્યુટર, ખ્રિસ્તીઓને સતાવનાર, બંદીગૃહમાં જેલમાં નાખનાર, પકડી પકડીને મારનાર, પણ કહે છે કે હવે જગત સંબંધી હું મરેલો અને જગત મારા સંબંધી મરેલું. સુન્નત કઈ નથી, બે સુન્નત પણ કઈ નથી, પણ નવી ઉત્પત્તિ
એ જ કામની છે, રાઈટ? વોટ ઇઝ સેઇંગ, ધ મિસ્ટ્રી કે છે કે Jews and Gentile, we are one in Christ. That is the mystery. તમારા જીવનમાં એ નવી ઉત્પત્તિ થયેલી, to come into the born again experience, એક નવા જીવનના અનુભવમાં આવેલા, that is the only thing which is profitable. જેમ પોલ કહે છે કે હું કોઈ પણ રીતે મરેલાના પુનરુત્થાન સુધી પહોંચું. By anyhow, any means, I want to achieve the resurrection from the dead. હું એ મરેલામાંથી પુનરુત્થાન પામવા માંગુ છું. I think that is good enough. Go to Acts chapter 20. પ્રેરિતોના કૃત્યો એનો 20મો અધ્યાય. Now, many times a preacher or a big pastor in a ministry, they would like to take privileges for themselves. ઘણીવાર ચર્ચમાંથી કે ચર્ચની એમાંથી they want to get maximum. You see many people flying. I'm not saying which is bad, maybe they need it, but many times they are having their own private jet and this and that, and a lot of money which is being wasted, and they are saying that they are doing it for the ministry or for the church. Look what Paul says. Go to Acts chapter 20. Please read verse 33 to 35. Acts chapter 20, પ્રેરિતોના કૃત્યો એનો 20મો અધ્યાય અને એની 33 થી 35 કલમ. મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી. I have coveted no silver and gold or apparel. કોઈના સોના, રૂપાનો કે વસ્ત્રનો મેં લોભ કર્યો નથી. In fact, what was Paul doing? He was making his own money. And from there he was doing the ministry. Right? You will see that. Continue reading that. તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે કંઈ જોઈતું હતું તે મેં આ હાથોથી પૂરું પાડ્યું છે. I have earned it. The money. By this hand, Paul is saying. What was he doing in 1 Thessalonians? If you see, he was a tent making. તંબુ બનાવવાનો. That is how. And that was a good thing. In fact, એ જે જગતમાં આ ક્યાં ગાડી લખે છે? Acts 20, પ્રેરિતોના કૃત્યો. It has to do with what we are studying, the Ephesians. Ephesusની અંદર, that is where he is saying this. એ કહે છે કે તમે મારા વિટનેસ છો. કહે છે કે you yourself know that this hand have provided for my necessity for those who were with me. જે લોકો મારી સાથે હતા અને જે આ સુવાર્તામાં મારી સાથે ભાગ લે છે, એ લોકો સારી રીતે જાણે છે કે મેં જાતે કામ કરીને આ બધી જરૂરિયાતોને પૂરી પાડી છે. કન્ટિન્યુ રીડિંગ. કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ તે મેં બધી વાતો તમને કરી બતાવી છે. See, Paul is not just a preacher. એ ખાલી પુલપિટ પરથી પ્રચાર નથી કરતો, but in his action you can see what he is preaching. એ કહે છે કે એ બધી બાબતોમાં I have shown you in every way by laboring like this that you must support the weak. And remember the words of Jesus, Lord Jesus, that he said, it is more blessed to give than to receive. એ મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. In his action, not only he was humble, but in his action also you can see the humility. As he grew more and more, એ જેમ જેમ વિશ્વાસમાં વધતો ગયો અને ચર્ચ જેમ જેમ એસ્ટાબ્લિશ કરતો ગયો, he became more and more humble into his life. એ એટલો ને એટલો જ પોતાની જાતને નીચો કરતો ગયો. Continue reading. અને લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. એ પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું છે એ તમારે યાદ રાખવું જોઈએ. That you should remember. Now go to Philippians chapter 1. Please read verse 20 and 21. See, Paul is not saying it is my own personal fame or ambition or I should be the center of the stage. That is not Paul's desire into his life. એની જીવનની અંદર કે એને ફેમ કે એને માન અને મહિમા મળે કે એનું નામ લોકો પોલ કરે. Well, that was not the desire of Paul. If you see, compare that with modern ministry and many health and wealth prosperity gospel pastors,
This is what you see. Look at what Paul says. Please read verse 20 and 21. એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં, પ્રભુની હિંમતથી હંમેશ મુજબ હમણાં પણ ગમે તે જીવનથી કે ગમે તે મરણથી મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવા. What is his ultimate aim? That Christ will be magnified in my body. That should be the goal for you and me. પોતાના જીવનથી કે પોતાના શરીરથી કોને મહિમા મળે? ખ્રિસ્તને. જ્યારે ગર્વ હશે, જ્યારે પ્રાઇડ હશે, ત્યારે શું થશે? ત્યારે એવું થશે કે how can I be greater? હું કેવી રીતે મોટો થઈ શકું? That is what a person would think. What Paul is saying, એ કહે છે કે now also Christ be magnified, whether by life or by death. ચાહે હું જીવું કે મારું. Continue reading verse 21. કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. For me to live is Christ and to die is gain. આવું કોણ વ્યક્તિ બોલી શકે? The person who is dead to the world, જે જગત સંબંધી, જેમ પોલ કહેતો હતો ને, હું જગત સંબંધી મરેલો અને જગત મારા સંબંધી. હવે હું એ પ્રભુમાં નવી ઉત્પત્તિ છું. If that has happened into your life, then the grace of God will make you more and more humble each and every day of your life. તો હરેક વાતની અંદર ઈશ્વર તમને. Remember John the Baptist? What did John the Baptist said? I must decrease so Christ may increase. મારું નીચું થવું અને ઈસુનું ખ્રિસ્તનું વધવું જરૂરી છે. If you have read the book of Numbers, મૂસાના વિશે ઈશ્વર શું સાક્ષી આપે છે? Numbers chapter 12 and verse 2 and 3. In his generation, મૂસાના સમયમાં, there was no one more humble than my servant Moses. મારા સેવક મૂસાના જેવો બીજો કોઈ નમ્ર વ્યક્તિ એ સમયે નહોતો. That was the testimony that we can see. So what is the practical application? Now next time when we come back, I am going to elaborate this and we'll go into the Old Testament, જૂના નિયમની અંદર, and we'll see the result of spiritual pride. જ્યારે આત્મિક બાબતોમાં લોકો ઘમંડ કરે છે, એનું પરિણામ શું આવે છે? We will connect that with the Old Testament and see that how Paul humbled himself, and we see that humility from the life of Jesus also. આવો પોતાની આંખો બંધ કરીએ અને જે સાંભળેલા વચન છે એની ઉપર મનન કરીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ, પ્રભુ તમારી સ્તુતિ કરે છે પ્રભુ આ સુંદર સમયના માટે. પ્રભુજી, જેમ પોલ કહે છે કે સર્વ સંતોની અંદર આઈ એમ ધ લીસ્ટ. બીજી એક બાબત જગ્યાએ કહે છે કે પ્રેરિતોમાં મેં સૌથી વધારે કામ કર્યું હશે, પણ એ મેં નહીં કે મારી શક્તિથી નહીં, પણ પ્રભુ ઈસુએ આપેલા એ કૃપાદાન દ્વારા. ઘણી બધી બાબતોમાં પ્રભુ અમે પણ અમારા રોજિંદા જીવનની અંદર મેં આ કર્યું છે, મને આ દાન છે, મને આ પ્રાર્થના, મેં પ્રાર્થના કરી એટલે આ થયું, કે હું ચર્ચમાં આ કામ કરું છું, કે ચર્ચમાં હું પ્રાર્થના કરું છું, કે હું આ બાઇબલ ક્લાસ કરું છું, કે હું આ બાઇબલ સ્ટડી કરું છું, ને મારા 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 દ્વારા ઘણી બધી વખત અમે પોતાની જાતને ઊંચા કરીએ છીએ. જેમ યોહાન બાપ્તિસ્મા આપનાર કહે છે કે હું ઘટું તાકે પ્રભુ વધે. અમારા જીવનમાં પણ પ્રભુ અમે ઘટીએ અને પ્રભુ તમે વધતા જાઓ. What is the true humility in a practical sense? A humble person will give glory to God. જે ખરેખર નમ્ર વ્યક્તિ છે એ પોતાની જાતને નહીં પણ પ્રભુને પોતાના જીવનથી ઊંચા કરશે. ઘણી બધી વાર લોકો આપણને કરેક્ટ કરે છે, but because of the pride, એ ગર્વ આપણા, એ ઘમંડ આપણામાં છે કે હું બાઇબલ વધારે સારું જાણું છું, હું એ ધાર્મિકતા, હું જે કરું છું એ સાચું જ કરું છું. પણ ઘણી વખત એ કરેક્શન માનવા તૈયાર નથી થતા. That shows our pride, a spiritual pride. ઘણી વખત બીજા લોકો સારું કરે એ જોઈ નથી શકતા. ચર્ચની અંદર કે બહાર કોઈ મિનિસ્ટ્રીની અંદર. That is also a result of spiritual pride. Remember the cross.
પોલ કહે છે કે હું ઘમંડ કરું તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રોસની અંદર ઘમંડ કરું, બીજી કોઈ બાબતમાં નહીં. હું જગત સંબંધી મરેલો અને જગત મારા સંબંધી મરેલો અને હું ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છું. A person who is truly humble, he will depend on the grace of God. એ પ્રભુની કૃપાદાન. કેટલી બધી વાર પોલ કહે છે કે એ મારા લીધે નહીં, પણ પ્રભુનું કૃપાદાન મારા પર હતું. પ્રભુએ મને એની સેવામાં તેડ્યો. જે કંઈ પણ હું કરું છું હું નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી છે. A truly humble person, he doesn't live for himself, but he exalts Christ. એ દરેક બાબતોમાં પ્રભુને ઊંચો કરે છે. If you have spiritual gift, that is not to boast. જો કોઈ કૃપાદાન તમને મળ્યું છે, પ્રાર્થના કરવાનું હોય કે કોઈ પણ કૃપાદાન, આત્મિક કૃપાદાન, એ અભિમાન કરવાને માટે નહીં, પણ ચર્ચની ઉન્નતિના માટે વાપરે. That is the truly humble person. એ ખરા અર્થમાં નમ્ર વ્યક્તિ છે. The more you know Christ, જેમ તમે પ્રભુને વધારે નજીકથી ઓળખો છો, the more and more humble that you need to become. That is what we see from the life of Paul. પ્રભુ જે વચનો અમે સાંભળ્યા, એ વચન પર પ્રેક્ટિકલી અમલ કરવાને માટે એક નવી ઉત્પત્તિ જો આજ સુધી નથી બન્યા તો એ નવા જીવનના અનુભવમાં આવવાને માટે, જેમ પોલ કહે છે કે હું કોઈ પણ રીતે ખ્રિસ્તના પુનરુત્થાન સુધી પહોંચું, એ પુનરુત્થાનનો હું ભાગીદાર બનું. શું તમે પુનરુત્થાનના ભાગીદાર આજ સુધી બન્યા છો? શું જગત તમારા માટે મરેલું ને તમે જગતના માટે મરેલા છો? If not, then you have to think of it. પોલ કહે છે કે એ બધી બાબતો જે મારા લાભના માટે હતી એને હું હાનિ સમજુ છું. ઇનફેક્ટ કહે છે કે હું એને કચરો સમજુ છું. It's all garbage for me. The only thing which is profitable is to be the new creation. એ નવી ઉત્પત્તિ કેવળ એક એ જ લાભદાયક છે. હું ખ્રિસ્તમાં ને ખ્રિસ્ત મારામાં. That is the life that we want to live. એ જીવન જીવવાને માટે ઈશ્વરે તમને પસંદ કર્યા છે. એની માટે ઈશ્વરે તમને તેડ્યા છે. His grace is upon you. જે ગ્રેસ પોલ પર હતો એ જ ગ્રેસ તમારી ને મારી ઉપર છે. ઈશ્વરે તમને પણ પસંદ કર્યા છે, પણ અભિમાન કરવાને નહીં. જો અભિમાન કરો તો કેવળ એ ક્રૂસની ઉપર કરો. પ્રભુ આ સાંભળેલા વચનથી તમને આશીષ કરે. આમેન.